શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા 170 તેજસ્વી વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન. સુરત. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સતત ચોથા વર્ષે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અડાજણ સ્થિત સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં સુરત શહેર અને જિલ્લાના વિવિધ બ્રાહ્મણ સમાજના શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર કુલ 170 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે નાટ્ય ક્ષેત્રના ખ્યાતનામ નાટ્યવિદ તથા શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે અકાદમી પુરસ્કારથી સન્માનિત શ્રી કપિલદેવ શુક્લા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સતત મહેનત, શિસ્ત અને સંસ્કારો સાથે જીવનમાં સફળતા મેળવવા પ્રેરિત કર્યા હતા. આ વર્ષે યોજાયેલા સન્માન સમારોહમાં ધોરણ 10ના 110, ધોરણ 12 કોમર્સના 30, ધોરણ 12 સાયન્સના 21, ધોરણ 12 આર્ટ્સના 2 તથા વિવિધ વિશેષ સિદ્ધિ મેળવનાર 7 વિદ્યાર્થીઓ સહિત કુલ 170 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશેષ કેટેગરીમાં ભારતનાટ્યમ, કરાટે, ટેબલ ટેનિસ, જિમ્નાસ્ટિક, ચિત્રકલા સહિત વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ જયદીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેઓને જીવનમાં વધુ આગળ વધવા પ્રેરણા મળે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. સાથે જ બ્રહ્મ સમાજના વિવિધ વર્ગના લોકો વચ્ચે એકતા અને સંગઠનની ભાવના મજબૂત બને તે માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષે 122 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે 170 વિદ્યાર્થીઓ સુધી પહોંચીને કાર્યક્રમને વધુ વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, યુવા પાંખ, મહિલા પાંખના કાર્યકરો સહિત 450થી વધુ સમાજજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનથી સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ તેમજ નવી પેઢીને પ્રોત્સાહન આપવાનો સકારાત્મક સંદેશ પ્રસરી ગયો હતો. મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી. વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને આ કેટલા વિદ્યાર્થીઓને સન્માન કરાયું છે? આજે ધોરણ 10 અને 12માં 80%થી વધુ જે લોકો ટકા લાવ્યા છે, માર્ક લાવ્યા છે તથા રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જિલ્લા કક્ષાથી ઉપર રાજ્ય કક્ષા અથવા તો દેશ કક્ષાએ જે લોકોએ સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન તથા સુરતનું ગૌરવ એવા કહેવાતા શ્રી કપિલદેવભાઈ શુક્લા નાટ્યકાર એમનું પણ અમે સન્માન કર્યા છે. અચ્છા, આજે કેટલા વિદ્યાર્થીઓનું સન્માન અને શા માટે કરવામાં આવ્યું? આજ રોજ 170 વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે. અમે છેલ્લા 4 વર્ષથી આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટેના કાર્યક્રમ કરી રહ્યા છે. નબળા વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ અને હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ. સૌથી પહેલા અમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે 94 વિદ્યાર્થીઓ હતા. પછીના વર્ષે 111 વિદ્યાર્થીઓ થયા, એના પછીના વર્ષે 122 વિદ્યાર્થી થયા અને આ વર્ષે 170 વિદ્યાર્થીઓ અમે સન્માન કરીએ છીએ. આ સન્માન કરવાનો હેતુ એટલો જ છે કે આજે સમાજ સુરત શહેર એ વિવિધ વિસ્તારથી આવેલા લોકોનો પ્રદેશ છે. બધા પ્રદેશના લોકો અહીં રહે છે, એટલે બ્રાહ્મણથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ મળે, એકબીજાનો પરિચય થાય તે મુખ્ય હેતુ છે. પ્લસ સમાજના સારા લોકોને અમે સંગઠનમાં જોડીએ અને સમાજની ઉન્નતિ પ્રગતિમાં એ લોકોનું માર્ગદર્શન મળતું રહે એ માટે અમે આ કાર્યક્રમ કરતા રહ્યા છીએ.